આવનાર 25 વર્ષ ભારતનો અમૃતકાળ હોવાનું જણાવતા પ્રધાનમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, તમારા સ્વપ્ન જેટલા મોટા હશે તેટલા મારા સંકલ્પ મોટા અને મજબૂત હશે. વાઇબ્રન્ટ સમિટમાં ઉદ્યોગકારોએ રોકાણની દર્શાવી પ્રતિબદ્ધતા. રિલાયન્સે ઓલિમ્પિક્સ માટે એજ્યુકેશન, સ્પોર્ટ્સ અને સ્કિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાની કરી જાહેરાત. ગૌતમ અદાણીએ 5 વર્ષમાં ગુજરાતમાં રૂપિયા 2 લાખ કરોડ તો આર્સેલર મિત્તલે રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજનમાં કરવાનું કહ્યું રોકાણ. સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનશે ભારત. ટાટા ગુજરાતમાં કરશે ડિફેન્સ એરક્રાફ્ટનું ઉત્પાદન. માઇક્રોન ટેકનોલોજી સાણંદમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે $2.75 બિલિયન કરશે રોકાણ. તો મારુતિ સુઝુકી ભારતમાં પ્રોડક્શન કરી જાપાન અને યુરોપિયન દેશમાં કરશે એક્સપોર્ટ. વાઇબ્રન્ટ ગુજરાત સંમેલનમાં વૈશ્વિક વેપાર જગતની હસ્તીઓએ પ્રધાનમંત્રીના વિઝનની કરી સરાહના. દૂરંદેશી નેતૃત્વ, અસાધારણ દ્રષ્ટિકોણ માટે પીએમને આપ્યા ધન્યવાદ. કહ્યું, પાછલા 10 વર્ષ રહ્યા છે અવિસ્મરણીય. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ગ્રુપને મોટો ફટકો. શિંદે ગ્રુપ જ અસલી શિવસેના. વિધાનસભા સ્પીકરનો નિર્ણય. એકનાથ શિંદે ગ્રુપના 16 વિધાનસભા સભ્યોની સદસ્યતા યથાવત. ગ્રુપ પાસે 37 વિધાનસભ્યો સાથે બહુમત. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ ભાગ નહીં લે. કોંગ્રેસે કહ્યું, આ ભાજપ અને આરએસએસનો સમારોહ. ભાજપે કહ્યું, નિમંત્રણનો અસ્વીકાર કોંગ્રેસનો સનાતન વિરોધી વિચાર. રાજ્યમાં છોટાઉદેપુર, બારડોલીમાં કમોસમી વરસાદ. હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા તો મુંબઈમાં પણ વરસાદ. ઉત્તર ભારતમાં આગામી 3 દિવસ ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના વ્યક્ત કરતું હવામાન વિભાગ.